નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર વાત કરવાની છે જે કદાચ ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો હશે. સાયલેન્ટ ટ્રીટમેન્ટ એટલે કે અબોલા લેવા. કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર મુકુંદરાયના એક બહુ જ રસપ્રદ ક્લિનિકલ એનાલિસિસના આધારે આપણે સમજીશું કે આ માત્ર કોઈનો ખરાબ મૂડ નથી, પણ તેની પાછળ ઘણું મોટું મનોવિજ્ઞાન છુપાયેલું છે. વાતની શરૂઆત ડૉક્ટર મુકુંદરાયના એક બહુ જ પાવરફુલ ઓબ્ઝર્વેશનથી કરીએ. એ કહે છે કે સાયલેન્સ ટ્રીટમેન્ટ એ માત્ર સાદું મૌન નથી, આ એક ઇન્ટેન્શનલ ઇમોશનલ વિડ્રોલ એટલે કે ઇરાદાપૂર્વક ભાવનાત્મક રીતે પાછા હટી જવાની પ્રક્રિયા છે, જેને એક હથિયાર તરીકે વાપરવામાં આવે છે. જુઓ, આ વાત આખો નજરિયો જ બદલી નાખે છે. જેને સામાન્ય રીતે એમ કહીને ટાળી દેવાય છે કે અરે એમનો તો મૂડ ખરાબ છે, તે ખરેખર કંઈક બીજું જ હોઈ શકે છે. આજના આ વિશ્લેષણમાં આપણો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલાં આપણે આ મૌનના શસ્ત્રને સમજીશું, પછી તેના 5 મનોવૈજ્ઞાનિક કારણો, બાળપણના અનુભવોની અસર, પ્રોજેક્શનનું ચક્ર, ભાવનાત્મક પીડા પાછળનું વિજ્ઞાન અને છેલ્લે આ ઝેરી ચક્રમાંથી બહાર કેવી રીતે આવવું તે જોઈશું. ફટાફટ આગળ વધીએ. તો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. બરાબર સમજીએ કે જ્યારે કોઈ મૌનને હથિયાર બનાવે છે ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે. અહીં 2 વસ્તુ વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. સ્વસ્થ મૌન અને ઝેરી મૌન. હેલ્ધી સાયલેન્સ એટલે શું? એમાં એક સમય મર્યાદા હોય છે. જેમ કે કોઈ કહે, મારે શાંત થવા માટે એકાદ કલાક જોઈએ છે. એનો હેતુ પરિસ્થિતિને થાળે પાડવાનો હોય છે અને પરિણામે ભવિષ્યમાં વાતચીત ફરી શરૂ થાય છે. પણ ટોક્સિક સાયલેન્સ, એનો તો કોઈ અંત જ નથી હોતો. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ હાર ન માની લે ત્યાં સુધી આ અબોલા જ ચાલુ રહે છે. એનો એકમાત્ર હેતુ ડરાવવાનો કે સજા આપવાનો હોય છે. મતલબ કે પોતાનું મગજ શાંત કરવા માટે બ્રેક લેવો અને પાર્ટનરનું મનોબળ તોડવા માટે મૌનનો ઉપયોગ કરવો, આ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આખરે કઈ એવી બાબત છે જે કોઈ વ્યક્તિને આવું ઝેરી મૌન ધારણ કરવા મજબૂર કરે છે? ચાલો મૂળ કારણો પર નજર કરીએ. ડૉક્ટર મુકુંદરાએ આના 5 મુખ્ય ક્લિનિકલ કારણો સમજાવ્યા છે. પહેલું છે કંટ્રોલ મેળવવાની જરૂરિયાત. આ ખરેખર એક નાર્સિસિસ્ટિક લક્ષણ છે, જ્યાં વ્યક્તિને લાગે છે કે મૌન રહેવાથી તેને પાવર મળશે. બીજું છે ઇમોશનલ ડિસરેગ્યુલેશન, એટલે કે પોતાનું ગુસ્સો કે દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું એ જ ન સમજાવવું. ત્રીજું પેસિવ એગ્રેશન દ્વારા બદલો લેવાની વૃત્તિ. ચોથું બહુ જ રસપ્રદ છે, ત્યજાઈ જવાનો ડર, એટલે કે મૌન રાખીને અજાણતા જ પાર્ટનરની વફાદારીનું ટેસ્ટિંગ કરવું. અને પાંચમું છે પ્રોજેક્ટિવ આઇડેન્ટિફિકેશન, એટલે કે પોતાની અંદરની શરમ કે ગુસ્સો બીજા પર થોપવો. આ બધું જોતા સ્પષ્ટ થાય છે કે આ મૌન પાછળ કેટલી ઊંડી મનોવૈજ્ઞાનિક ગૂંચવણો છુપાયેલી હોય છે. પણ આ બધું વર્તન લોકો શીખે છે ક્યાંથી? આ સમજવા માટે બાળપણ અને પેરેન્ટિંગ તરફ જોવું જ પડશે. આ ચાર્ટ ખરેખર આંખો ઉઘાડી નાખે એવો છે. જો બાળક બાળપણમાં એવું જુએ કે જ્યારે પણ ભૂલ થાય ત્યારે માતા-પિતા પ્રેમ આપવાનું બંધ કરી દે છે, તો તે શીખે છે કે પ્રેમ શરતી છે. મોટા થઈને એ જ બાળક ઝઘડા વખતે ચૂપ થઈ જાય છે. બીજું છે સ્ટોન વોલિંગ. જો કોઈ બાળકે સમસ્યા ઉકેલવાને બદલે લોકોને ભાગી જતા જોયા હોય, તો પુખ્ત વયે એ પણ દરવાજા બંધ કરીને ફોનનો ઉપાડવાનું જ શીખે છે. ત્રીજું, જો બાળકની લાગણીઓને નકારી કાઢવામાં આવી હોય, તો તે શીખે છે કે પોતાની પીડા શેર કરવાથી લોકો છોડી જશે, એટલે તે ચૂપ રહે છે. અને છેલ્લું, એન્મેશમેન્ટ, એટલે કે એવી અપેક્ષા રાખવી કે બોલ્યા વગર જ સામેવાળી વ્યક્તિ બધું સમજી જાય. ટૂંકમાં, જેને નાનપણમાં વાતચીતથી પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી શીખવાડવામાં આવ્યું, તે મોટા થઈને પ્રોબ્લેમ આવતા જ સાયલેન્ટ થઈ જવાનું શીખે છે. હવે બાળપણના આ જ ઘા પુખ્ત વયે લગ્નજીવનમાં કેવી રીતે રિપ્લે થાય છે તે સમજીએ. આ એક 5 સ્ટેપની ટ્રોમા સાયકલ છે, જેને સ્ટેપ બાય સ્ટેપ સમજવી જરૂરી છે. શરૂઆત બાળપણના ઘાથી થાય છે, જ્યાં માતા-પિતાના મૌને બાળકમાં હું નકામો છું તેવી ભાવના પેદા કરી હોય. પછી આવે છે મેરેજ ટ્રિગર. વર્તમાનમાં પાર્ટનર નાની અમથી ના પાડે એટલે તરત જ બાળપણનો એ ઘા તાજો થઈ જાય છે. ત્રીજા સ્ટેપમાં મગજ એમ માની લે છે કે પાર્ટનર પણ પેલા પેરેન્ટની જેમ જ સજા આપી રહ્યો છે. ચોથા સ્ટેપમાં ડિફેન્સમાં એ વ્યક્તિ પોતે જ સાયલેન્ટ થઈ જાય છે, જેથી પાર્ટનર ડરી જાય. અને પાંચમું સ્ટેપ, પાર્ટનર કંટાળીને મનાવવાનું છોડી દે છે. પરિણામે મને બધા છોડી જશે એવો જે ડર હતો તે સાચો પડે છે. વિચાર કરો કેવી રીતે અજાણતા જ કોઈ વ્યક્તિ પોતાના સંબંધને બાળપણના દુઃખનું રિપ્લે બનાવી દે છે. હવે એક બહુ જ મહત્વના પાસા પર આવીએ. આ સાયલેન્સ ટ્રીટમેન્ટનો ભોગ બનનારને આટલી બધી શારીરિક અને માનસિક પીડા કેમ થાય છે? ચાલો તેનું વિજ્ઞાન સમજીએ.
આપણા મગજમાં એન્ટેરિયર સિંગ્યુલેટ કોર્ટેક્સ નામનો એક ભાગ હોય છે જે શારીરિક પીડાને નોંધવાનું કામ કરે છે. ડૉક્ટર કિપલિંગ વિલિયમ્સના સંશોધનમાં એક બહુ જ ચોંકાવનારી વાત સામે આવી છે કે જ્યારે કોઈને સાયલેન્સ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારે પણ મગજનો આ જ ભાગ એક્ટિવ થાય છે. એટલે કે ઈરાદાપૂર્વકનું મૌન સહન કરવું એ મગજ માટે કોઈ શારીરિક ઈજા થવા કે માર પડવા જેટલું જ વાસ્તવિક છે. લિટરલી મગજ એને ફિઝિકલ પેઇન તરીકે જુએ છે. અને આની અસરો બંને પક્ષે અત્યંત ગંભીર હોય છે. જે વ્યક્તિ આ મૌનનો ભોગ બને છે તેનામાં ભયંકર ચિંતા, અનિદ્રા, આત્મવિશ્વાસ તૂટી જવો અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ એટલે કે PTSD જેવા લક્ષણો જોવા મળે છે. સામે પક્ષે જે મૌન આપે છે તેને થોડા સમય માટે કદાચ કંટ્રોલ પાવર ફીલ થાય, પણ લાંબા ગાળે તે પોતાની જાતને જ એકલી પાડી દે છે. એમના પર્સનાલિટીના ઇશ્યુઝ વધુ ખરાબ થાય છે. ટૂંકમાં આમાં કોઈનું ભલું થતું નથી. એક પક્ષ ભયંકર ટ્રોમા સહન કરે છે અને બીજો પક્ષ એકલતામાં ધકેલાય છે. તો શું આ વિનાશક પેટર્નમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. ચાલો સોલ્યુશન પર વાત કરીએ. ડૉક્ટર દિંડોરની નિષ્ણાત સલાહના આધારે જે વ્યક્તિ અબોલા લેવાની આદત ધરાવે છે તેમણે આ પગલાં લેવા જોઈએ. પહેલું, પોતાની લાગણીને સ્વીકારવી. ચૂપ થઈ જવાને બદલે સ્પષ્ટ કહી દો કે મને ડર લાગે છે અથવા હું અપસેટ છું. બીજું, એક ટાઈમ આઉટ રૂલ બનાવો. જો બ્રેક લેવો જ હોય તો 30 મિનિટ જેવી કોઈ સમયમર્યાદા નક્કી કરો. અને સૌથી અગત્યનું, થેરેપીમાં જઈને પોતાની જાતને પૂછો કે આ મૌન ખરેખર કોના માટે છે? અતીતના કોઈ પેરેન્ટ માટે કે અત્યારના પાર્ટનર માટે? અને જે વ્યક્તિ આ મૌનનો ભોગ બને છે તેમણે પોતાની બાઉન્ડ્રીઝ સ્ટ્રોંગ રાખવી પડશે. જુઓ, માત્ર અબોલા તોડવા માટે જઈને માફી માંગવાનું બંધ કરવું પડશે, કારણ કે એનાથી આ સાયકલને વધારે પ્રોત્સાહન મળે છે. ગભરાટમાં રિએક્ટ કર્યા વગર પોતાનો રૂટીન કામ ચાલુ રાખો. એનાથી મેસેજ જશે કે આ મૌનથી તમારી હિંમત તૂટવાની નથી. અને છેલ્લે, આ એક પ્રકારનો ઇમોશનલ એબ્યુઝ છે એમ સ્વીકારીને કપલ થેરાપી લેવી બહુ જ જરૂરી છે, કારણ કે પેનિક થવાથી માત્ર સામેવાળાને કંટ્રોલ મળી જાય છે. આજના આ એક્સપ્લેનરનું સમાપન એક બહુ જ ઊંડા મેસેજ સાથે કરીએ. બોલવું એ તાકાત છે. મૌન એ કોઈ સજા નથી. જે ઘરમાં સમસ્યાઓની ખુલ્લા મને ચર્ચા થાય છે એ ઘરમાં પેઢીઓ સુધી સુખ અને શાંતિ રહે છે. આ એક બહુ જ સુંદર રિમાઇન્ડર છે કે સાચી તાકાત વાતચીત કરવામાં છે, કોઈને સજા આપવા માટે અબોલા લેવામાં નહીં. છેલ્લે એક વિચારતા કરી દે એવો સવાલ: શું શિક્ષાત્મક મૌન ખરેખર કોઈપણ સંબંધને મજબૂત કરી શકે ખરું? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આશા છે આ વિશ્લેષણથી કંઈક નવું જાણવા મળ્યું હશે. મળીએ.